બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 2026ની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનાર કર્મનિષ્ઠ અને સેવાભાવી વકીલ તરીકે ઓળખાતા શ્રી શંકરસિંહ એસ ગોહિલના સન્માનમાં ગાંધીનગર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ અવસરે ગાંધીનગર કોર્ટના બંને બાર એસોસિએશન તેમજ તમામ સિનિયર અને જુનિયર વકીલો તથા સમર્થકોની હાજરીમાં ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું। ભવ્ય વિજય રેલી સ્વરૂપે ઉમિયા માતાના મંદિરે પ્રાર્થના અર્ચના કરી અને માના આશીર્વાદ લેવામાં આવ્યા હતા। ત્યારબાદ રેલી ગાંધીનગર કોર્ટના ગેટ નંબર 2 ખાતે પહોંચી હતી। ગાંધીનગર બાર રૂમમાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। સન્માન સમારોહમાં તમામ વકીલ ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમના અંતે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। હાલમાં હું શંકરસિંહ ગોહિલ ગાંધીનગર બારના પ્રમુખ તરીકે તેમજ જિલ્લા રાજપૂત સંબંધના પ્રમુખ તરીકે અને ગુજરાત બાર કાઉન્સિલના મેમ્બર તરીકે હું ચૂંટાઈને આવ્યો છું। તે બદલ તમામ ગુજરાત બારના વકીલ મિત્રોનો આ ક્ષણે આભાર માનું છું। અને ગાંધીનગર બારમાં મારો નેટિવ પ્લેસ કહેવાય, મારો જન્મસ્થળ જ પણ આ ગાંધીનગરમાં બાર કહેવાય। ત્યાંથી જ ઉછેર મારો ગાંધીનગર બારમાં થયો છે। એના ગાંધીનગર બારના તમામ વકીલ મિત્રોએ આજે રેલી સ્વરૂપે ભવ્ય રેલી કાઢી અને બારમાં લગભગ 1000 જેટલા વકીલો ભેગા થઈને મારું સન્માન કર્યું છે। એ હું આજે નહીં કાલે નહીં ક્યારેય હું ભૂલી શકું તેમ નથી। ગાંધીનગર બારને અને આખા ગુજરાત બારના વકીલોને કોઈ પણ કામ પડે તો શંકરસિંહ ગોહિલ બાર કાઉન્સિલનું કામ જે પણ કામ હોય તે અડધી રાતે કામ કરશે અને વકીલનું હિત એ જ મારું મુખ્ય ધ્યેય છે। વકીલના હિત સિવાય કોઈ વાત હોતી નથી। વકીલના હિત માટે જે કરવું પડે તે કરવા માટે અમે તૈયારી બતાવી છે અને આવો નવો પ્રેમભાવ ગાંધીનગર બારના વકીલ મિત્રો તેમજ ગુજરાત બારના તમામ વકીલો જાળવી રાખે તેવી હું આશા રાખું છું। ધન્યવાદ સર। અત્યારે જે બાર કાઉન્સિલિંગમાં સર વિજેતા થયા છે એના વિશે તમારા એમના પ્રત્યે 2 શબ્દો કહેવા હોય જણાવો। ગાંધીનગર બારના ચાલુ પ્રમુખ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના 99 ઉમેદવારમાંથી SS ગોહિલ સાહેબ જંગી બહુમતીથી 18મા ક્રમે વિજયી થયા છે। એ વિજય એમની લાગણી, એમનો પ્રેમ અને એમની સેવાની ભાવનાથી થયું છે। 99 ઉમેદવારોમાંથી માત્ર શંકરસિંહ ગોહિલ હું માનું છું એવા ઉમેદવાર છે કે એમને ઇલેક્શન પહેલાં ચેલેન્જ કરી હતી કે મારું કામ ના બોલતું હોય અથવા મેં કોઈનું કામ ના કર્યું હોય તો મને વોટ ના આપતા। આવી ઓપન ચેલેન્જ સાથે એમને જે પ્રેમ અને ભાવ મળ્યો છે અભૂતપૂર્વ છે અને સમગ્ર ગુજરાતના વકીલોએ આજે એમને ભવ્ય વિજય અપાવ્યો છે। એ બદલ સમગ્ર ગુજરાતના વકીલોનો પણ શંકરસિંહ ગોહિલ વતીથી હું આભાર વ્યક્ત કરું છું।